કેમ્પ માટેના આઈડિયા કોણ આપતું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી। કંપની સેક્રેટરી વિપિન ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી છે। કઈ કંપનીમાંથી લોન લેવી અને પૈસા ક્યાં વાપરવા તેની સલાહ આપતું હતું। કાર્તિક પટેલે ખ્યાતિના નામે 22 કરોડની લોન લીધી હતી। કાર્તિકે 22 કરોડ રૂપિયા ક્યાં વાપર્યા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, ખ્યાતિકાંડ અને તેનો મુખ્ય આરોપી પકડાયો છે, પણ હવે જે તપાસ થઈ રહી છે અને તપાસના મૂળ સુધી પહોંચવા માટે સૌથી પહેલો સવાલ એ થાય કે જે ગામડાઓમાં કેમ્પ કરવામાં આવતા હતા તે કોના થ્રુ થતા હતા, કોનો આઈડિયા હતો, આ બાબતે શું ખુલાસા? બિલકુલ, કાર્તિક પટેલની ધરપકડ બાદ રોજે રોજ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે અને નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। મહત્વનું છે કે કાર્તિક પટેલ દ્વારા કંપની સેક્રેટરીની મદદથી અલગ અલગ જગ્યાઓ પર રોકાણ કરવામાં આવતું હતું। ગામડાઓમાં કેમ્પ કરવો તે આઈડિયા છે કાર્તિક પટેલને કોને આપ્યો હતો તે સૌથી મોટો સવાલ છે ને તેની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે। પરંતુ ઉડીને આંખે વળગે તેવી એક વાત છે કે કંપની સેક્રેટરીનું નામ છે હવે સામે આવ્યું છે। વિપિન ચૌધરી કંપની સેક્રેટરી કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો હતો, જો કે ક્રાઇમ બ્રાન્ચે તેને નોટિસ આપી છે અને તેને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યો છે। 22 કરોડની લોન ખ્યાતિ હોસ્પિટલના નામે કાર્તિક પટેલે લીધી હતી। આ લોનના રૂપિયા છે તે હોસ્પિટલમાં વાપરવામાં નથી આવ્યા, તો આ લોનના રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને તેના જવાબો પણ મોટા ભાગના જ કંપની સેક્રેટરી પાસેથી મળશે। આ ઉપરાંત કાર્તિક પટેલના નામે અલગ અલગ જેટલી પણ કંપનીઓ હતી, કઈ કંપનીમાં ખોટ બતાવી, કઈ કંપનીમાં નફો બતાવો, કઈ કંપનીમાંથી લોન લેવી, કઈ કંપનીમાં જે એમ્પ્લોયો છે તેના પગાર વધારા કરવા, આ બધું સેટલમેન્ટ છે તે કંપની સેક્રેટરીના આઈડિયા હોય છે અને તેના કહેવા મુજબ છે કાર્તિક પટેલ કરતો હોવાનું પણ જે ખુલાસો છે તે થયો છે। ને તમામ હવે બાબતો છે, તમામ મુદ્દાઓ છે તેની જાણકારી માટે વિપિન ચૌધરી છે કે જે કંપની સેક્રેટરી છે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવવામાં આવ્યો છે। એટલે આગામી સમયમાં વધુ કદાચ ફરિયાદ થઈ શકે અથવા નિવેદનમાં વધુ જે મુદ્દાઓ છે તેનો ઉમેરો થઈ શકે છે। કંપની સેક્રેટરી જ્યારે આવશે વિપિન ચૌધરી ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે અને તમામ મુદ્દાઓ છે તેના જવાબ મેળવવામાં આવશે। જી બિલકુલ હરીન, આપ લાઈન પર બને રહેજો। આ સાથે જ મહત્વપૂર્ણ અપડેટ બીજી એ પણ છે કે આ સમગ્ર કેસમાં, સમગ્ર કૌભાંડમાં જ્યાં કાર્તિક પટેલે તેની પત્નીની સર્જરીનું કારણ આપ્યું અને ત્યારબાદ એ મામલે પણ હવે તપાસ થઈ રહી છે કે ખરેખર સર્જરી કરાવવાની છે કે કેમ। કાર્તિક પટેલની પત્ની 1 કલાક બાદ દુબઈથી અલગ ફ્લાઇટમાં આવી હતી। ઓસ્ટ્રેલિયા સમયે તેની પત્ની કાર્તિક સાથે ન હોવાનો પણ ખુલાસો થયો છે। કાર્તિકને તેની પત્ની અને પુત્રી દુબઈ મળવા ગયા હતા। અમદાવાદ ખાતે પણ કાર્તિકની પત્ની અને પુત્ર કાર્તિકથી અલગ રહે છે। 2022માં કાર્તિક તેની પ્રેમિકા સાથે પકડાયો હતો અને જે બાદથી તેની પત્ની અને પુત્ર પ્રોપર્ટીમાં અલગ થયા હતા। આ જ મુદ્દાને લઈને પણ મહત્વપૂર્ણ હરીન અપડેટ એ પણ મળી રહ્યા છે કે પત્નીની સર્જરી માટે પણ આ એક મહત્વપૂર્ણ બાબત જે છે તેમણે આગળ રાખી છે ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ। હકીકત શું સામે આવી છે, શું અંદર રંધાયું હતું? બિલકુલ, જે રીતે વર્ષ 2022માંથી જે કાર્તિક છે તેના પરિવારનો હિસ્સો અલગ કરી નાખ્યો છે, તમામ પ્રોપર્ટીમાં અત્યારે ફક્ત કાર્તિક પોતે જ એકલો હકદાર હોવાનું છે તે પણ ખુલાસો થયો છે। કેમ કે વર્ષ 2022માં કાર્તિક પટેલ છે અન્ય યુવતી સાથે એક હોટલમાં પકડાયો હતો અને ત્યારથી પારિવારિક ડિસ્પ્યુટ છે તે શરૂ થયા હતા અને તેની પત્ની છે તે અમદાવાદ ખાતે પણ તેનાથી અલગ રહે છે। આ ઉપરાંત જે તપાસમાં સામે આવ્યું છે કે કાર્તિક પટેલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને એવું કહેવામાં આવ્યું હતું કે તેમની પત્નીની મેડિકલ સારવાર માટે તે અમદાવાદ આવ્યો હતો, પરંતુ તેની પત્ની છે તે 1 કલાક બાદની દુબઈની ફ્લાઇટમાં છે તે અમદાવાદ પહોંચી હતી, કાર્તિક પટેલની સાથે આવી ન હતી। આ ઉપરાંત જ્યારે કાર્તિક પટેલ ખ્યાતિનો બનાવ બન્યો એટલે કે નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો ત્યારે પણ તેમનો પરિવાર એટલે કે પત્ની અથવા પુત્રી તેની સાથે હતા નહીં। જ્યારે કાર્તિક પટેલ દુબઈ આવ્યો ત્યારે તેમની પત્ની અને પુત્રી છે તે દુબઈ ખાતે મળવા પહોંચ્યા હતા અને ત્યારબાદ જ્યારે કાર્તિક અમદાવાદ આવ્યો ત્યારે તેના પછીની ફ્લાઇટમાં છે આ બંને પહોંચ્યા હતા। એટલે ખરેખર હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે કે ખરેખર પત્નીની જે બીમારી છે તેનું એક બહાનું બતાવવામાં આવી રહ્યું છે કે ખરેખર કાર્તિક પટેલ તેની પત્ની સાથે તેમને મેડિકલ સારવાર માટે અમદાવાદ પહોંચ્યો હતો। પત્નીની જે મેડિકલ ફાઇલ છે તેની પણ તપાસ કરવામાં આવશે। ઉપરાંત કાર્તિક છે તેણે પણ પોતાની મેડિકલ હિસ્ટ્રી હોવાનું ક્રાઇમ બ્રાન્ચને બતાવ્યું છે, એટલે તે મામલે પણ હવે ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ શરૂ કરી છે। પરંતુ મહત્વની વાત છે કે સૌથી મોટા સવાલો એ થશે કે જ્યારે 22 કરોડની લોન લીધી છે તો તેના પૈસાનો વપરાશ ક્યાં થતો હતો, ખરેખર મેડિકલની સારવારનું જે કારણ છે તે કેટલા અંશે સાચું છે। આ ઉપરાંત અલગ અલગ કંપનીઓ છે તેમાં નફો અને નુકસાન બતાવવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં જઈ રહી છે તેને લઈને હવે જે પણ ઓડિટ રિપોર્ટ છે અથવા તો જે મુદ્દાઓ તૈયાર કર્યા છે તેમાં કેટલી સત્યતા છે
કાર્તિક પટેલ, રાહુલ જૈન, ચિરાગ રાજપૂત ત્રણેયને સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. તેમાં શું નવા ખુલાસાઓ થાય છે? આ ઉપરાંત કંપની સેક્રેટરી વિપિન ચૌધરી છે તેને બોલાવવામાં આવ્યો છે. તેના દ્વારા શું નિવેદનો આપવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે. અને આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ ખ્યાતિ હોસ્પિટલને લઈને થવાના શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ હરીન, આભાર તમામ માહિતી વિસ્તારથી આપવા બદલ. તો આ હકીકત એની પાછળ હવે જોવાનું છે કે સત્ય સામે શું આવે છે.